નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, વર્ષ 2026માં આ 3 રાશિના લોકોનું નસીબ ભાગ્યશાળી રહેશે. તેમના જીવનમાં ગોલ્ડન પીરિયડ આવશે અને દરેક સપનું પૂરું થશે. તો મિત્રો, વર્ષ 2026માં આ રાશિઓ પર માતા લક્ષ્મીની કૃપા આખું વર્ષ વરસવાની છે. જેનાથી મિત્રો વર્ષ 2026માં આ રાશિના લોકોનું નસીબ ચમકવાનું છે. તો મિત્રો, આ રાશિના લોકો માટે વર્ષ 2026 ખૂબ જ શાનદાર રહેવાનું છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં આ રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે. આ રાશિના લોકોને મોટા મોટા ધન લાભ અને મોટી મોટી ખુશખબરીઓ મળવાની છે. મિત્રો, વર્ષ 2026માં આ રાશિના લોકોને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે. આ રાશિવાળાઓને અપાર ખુશીઓ મળવાની છે, જેનાથી વર્ષ 2026માં આ રાશિના લોકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે. તો મિત્રો, આ રાશિઓ કઈ કઈ છે આ વિડીયોમાં અમે તમને આ જ રાશિઓ વિશે જણાવવાના છીએ. તેથી મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આ વિડીયોને બિલકુલ પણ સ્કીપ ના કરતા, કારણ કે મિત્રો આ વિડીયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, વર્ષ 2025 હવે તેના છેલ્લા તબક્કામાં છે અને નવું વર્ષ 2026 આવવાનું છે. મિત્રો, નવું વર્ષ 2026 કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ લકી સાબિત થવાનું છે અને આ રાશિના લોકોને દરેક કામોમાં સફળતા મળશે, અધૂરા સપના પૂરા થશે અને મિત્રો ભાગ્યનો ખૂબ સાથ મળશે. વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય પર ગોચર કરીને પોતાના મિત્ર અને શત્રુ ગ્રહોની સાથે યુતિ બનાવશે, જેનો પ્રભાવ માનવ જીવનની સાથે સાથે દેશ દુનિયા પર પણ પડશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2026માં ઘણા ગ્રહોની યુતિઓ પણ થશે, જેનો પ્રભાવ તમામ 12 રાશિઓના લોકો પર જોવા મળશે. મિત્રો, વર્ષ 2026માં શનિ અને બુધની યુતિ 30 વર્ષ પછી બનવા જઈ રહી છે. તેની સાથે જ શુક્ર અને શનિનો સંયોગ પણ બનવાનો છે. તો મિત્રો, જ્યોતિષ્યમાં શનિદેવને ન્યાય અને કર્મ ફળદાતા માનવામાં આવે છે અને શનિને એમ જ દંડાધિકારી નથી કહેવામાં આવતા. તેઓ દરેક વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. તો મિત્રો, કહેવાય છે કે જ્યારે શનિ પ્રસન્ન હોય છે તો રાંકને પણ રાજા બનાવી દે છે અને જ્યારે નારાજ હોય તો રાજાને રંક પણ બનાવી શકે છે. મિત્રો, આ જ ક્રમમાં વર્ષ 2026માં શનિદેવની યુતિ 2 ગ્રહો સાથે થઈ રહી છે, જેનો પ્રભાવ તમામ રાશિઓના લોકો પર જોવા મળશે. પરંતુ મિત્રો, કેટલીક રાશિઓ એવી છે જેનું નસીબ આ સમયે ચમકી શકે છે. આ સમય કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે, જેનાથી તેમના સારા દિવસો શરૂ થઈ શકે છે. સાથે જ આ રાશિના લોકોને કરિયર અને કારોબારમાં પ્રગતિ પણ મળી શકે છે. તો મિત્રો, ચાલો જાણીએ કે કઈ છે એ નસીબદાર રાશિઓ જે 2026માં ભાગ્યશાળી થઈ શકે છે. પરંતુ તે પહેલા મિત્રો, કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખો અને મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આવનારો સમય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા, અપાર ખુશીઓ અને મોટા મોટા અવસરોથી ભરપૂર રહેશે. શનિ અને શુક્રનો શક્તિશાળી સહયોગ તમારી રાશિથી 6થા ભાવમાં બની રહ્યો છે, જે તમને કઠિન પરિસ્થિતિઓમાં વિજય, કરિયરમાં ઉન્નતિ અને આર્થિક સફળતા અપાવી શકે છે. અને મિત્રો, આ સમય તમારા માટે સાચે જ એક ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે છે.
જ્યારે નસીબ તમારો પૂરો સાથ આપશે અને તમારા જીવનમાં મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થશે. આ શુભ સમયમાં જો કોઈ કાનૂની કે વિવાદ સંબંધિત મામલો ચાલી રહ્યો છે તો તમને નિશ્ચિતપણે સફળતા મળશે મિત્રો. મિત્રો, તમારા પક્ષમાં પરિસ્થિતિઓ બનશે અને જીવનમાં બદલાવનો દોર શરૂ થશે. અને મિત્રો, જે લોકો સરકારી કાર્ય કે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં છે તેમના માટે આ સમય મોટી ખુશખબરી લઈને આવી શકે છે. અને તુલા રાશિના લોકો નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલાઓ આ સમય ખૂબ જ સારો છે. તમારા પ્રયાસોનું ફળ હવે તમને મળવાનું છે. શનિ અને શુક્રની કૃપાથી પદોન્નતિ, નવી જવાબદારીઓ અને પ્રભાવશાળી પદ પ્રાપ્ત થઈ શકે છે. વરિષ્ઠ અધિકારી તમારા કાર્યના વખાણ કરશે અને મિત્રો તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે. અને જે લોકો વ્યવસાય કરે છે તેમના માટે પણ આ સમય શુભ રહેશે. નવા અવસર, નવી ડીલ્સ અને નવા ગ્રાહક તમારા વેપારને નવી ઊંચાઈઓ પર લઈ જશે મિત્રો. અને મિત્રો, તમારા જીવનમાં મોટા મોટા ધન લાભના યોગ બની રહ્યા છે જેનાથી તમે માલામાલ થઈ શકો છો. તુલા રાશિના લોકો, વર્ષ 2026નું નવું વર્ષ તમારા માટે એક સોનેરી વર્ષ બનીને આવશે જે તમારી મહેનતને કરોડોની સફળતામાં બદલી શકે છે. મિત્રો, આ સમય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. તમારા રોકાયેલા ધનની પ્રાપ્તિ થશે, નવી આવકના સ્ત્રોત ખુલશે અને મિત્રો તમે શિવલિંગમાં પણ સફળ રહેશો. આ એ સમય છે જ્યારે તમે તમારા ભવિષ્ય માટે મજબૂત આર્થિક પાયો નાખશો. જે લોકો રોકાણ કરવા માગે છે તેમના માટે વર્ષ 2026નો સમય અત્યંત શુભ રહેશે. અને મિત્રો, તમારી યોજનાઓ સફળ થશે અને તમને મોટા મોટા ધન લાભના રૂપમાં તેનું ફળ મળશે. તુલા રાશિના લોકોના કુંડળીના 9મા ભાવમાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે અને આ યોગ અત્યંત શુભ પરિણામ આપશે. આ જ રાજયોગ તમને ભાગ્યનો પૂરો સાથ, માન સન્માન અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રદાન કરશે. અને મિત્રો, તમારા કાર્યના વખાણ થશે, લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આ યોગ મિત્રો તમારા માટે જીવનની દિશા બદલનારો સાબિત થશે. સાચે જ આ એક સોનેરી વર્ષ બનવા જઈ રહ્યું છે. મિત્રો, આ સમયે તમારી ચારે બાજુ સકારાત્મક ઉર્જા અને સહયોગનો માહોલ રહેશે. અને મિત્રો, સહયોગીઓ અને પરિવારના લોકોથી તમને પૂરો સાથ મળશે. તમારી આસપાસના લોકો તમારા સપનાઓને સાકાર કરવામાં મદદગાર બનશે. તમારા જીવનમાં ચારે બાજુ અપાર ખુશીઓ જ ખુશીઓ દેખાશે. વર્ષ 2026 એટલે કે નવું વર્ષ તુલા રાશિના લોકો માટે જીવનમાં મોટો બદલાવ લઈને આવવાનું છે. આ વર્ષ તમારા માટે મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાનું, આર્થિક સમૃદ્ધિ અને માન સન્માનમાં વૃદ્ધિનું પ્રતીક બનશે. અને તમારી અંદરનો આત્મવિશ્વાસ વધશે અને નસીબનો સિતારો પહેલા કરતાં વધુ ચમકશે. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો, આવનારો સમય તમારા જીવનમાં ખુશીઓની વરસાદ, શાનદાર અવસરો અને અપાર સફળતા લઈને આવવાનો છે. શનિ અને શુક્રની યુતિ તમારી રાશિથી કર્મ ભાવમાં બની રહી છે અને આ સ્થાન કરિયર, કામ, પ્રતિષ્ઠા અને માન સન્માન સાથે જોડાયેલું હોય છે. તેથી આ સમય તમારા માટે ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે છે. જ્યારે મિત્રો તમે તમારા જીવનમાં મોટા મોટા બદલાવ અને સફળતાઓ પ્રાપ્ત કરશો. આ સમય મિથુન રાશિના લોકોના કરિયરને નવી દિશા આપનારો છે. શનિ અને શુક્રનો સંગમ તમારા કાર્ય ક્ષેત્રમાં તમને પ્રભાવશાળી પદ અપાવી શકે છે. અને મિત્રો, જે લોકો નોકરિયાત છે તેમને પદોન્નતિ, નવી જવાબદારીઓ અને મોટી ખુશખબરી મળવાના યોગ છે. વરિષ્ઠ અધિકારી તમારી મહેનત અને લગનને ઓળખશે જેનાથી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. તમને જણાવી દઈએ કે
વર્ષ 2026નો આ સમય તમારા માટે સોનેરી વર્ષ બનીને આવશે મિત્રો. અને મિત્રો, જ્યારે તમારી મહેનતનું દરેક પગલું સફળતામાં બદલાતું જોવા મળશે. જે લોકો લાંબા સમયથી કરિયરમાં સ્થિરતા ઈચ્છતા હતા તેમના માટે આ સમય હવે ભાગ્યના દ્વાર ખોલનારો છે. અને જે લોકો વ્યવસાય કે કારોબાર કરે છે તેમના માટે આ સમય કોઈ મોટી વ્યાપકી ડીલ કે પાર્ટનરશિપનો સંકેત આપી રહ્યો છે મિત્રો. અને મિત્રો, ફસાયેલા પૈસા પાછા મળશે અને મોટા મોટા ધન લાભના યોગ બનશે. અને મિત્રો, તમારા રોકાણથી અણધાર્યો લાભ મળશે જેનાથી તમને આર્થિક રીતે મજબૂત અને માલામાલ થશો. મિથુન રાશિના લોકો, વર્ષ 2026માં બૃહસ્પતિની શુભ સ્થિતિ તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે અને તમારી પાસે ધન, સન્માન અને વિલાસિતાની કોઈ કમી નહીં રહે. મિત્રો, આ વર્ષ તમને સાચે જ કરોડપતિ બનાવવાની રાહ પર લઈ જઈ શકે છે. બૃહસ્પતિ ગ્રહ આ સમયગાળામાં તમારા માટે અત્યંત શુભ સ્થિતિમાં રહેશે. તે તમારા નસીબને પ્રબળ કરશે અને દરેક પ્રયાસમાં સફળતા અપાવશે. તમારા અટકેલા કાર્ય પૂરા થશે અને તમારા સપના સાકાર થશે. મિત્રો, આ સમય તમારા માટે મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત કરવાનો દોર રહેશે. અને મિત્રો, વર્ષ 2026 તમારા માટે દરેક ક્ષેત્રમાં જીવનમાં બદલાવ લઈને આવશે અને આ બદલાવ સકારાત્મક અને સુખદ રહેશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય અત્યંત સારો. બૃહસ્પતિની કૃપાથી તમારી બધી તીવ્ર થશે અને પરિણામ અનુકૂળ મળશે અને તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થશે. અને આ જ આત્મવિશ્વાસ તમને ગોલ્ડન ટાઈમ તરફ લઈ જશે મિત્રો. અને મિત્રો, આ વર્ષ તમારા ઘર પરિવારમાં અપાર ખુશીઓ લઈને આવશે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સંયમસ્ત વધશે. કોઈ શુભ કાર્ય, લગ્ન કે નવા આગમનથી ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે. મિત્રો, આ વર્ષે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને મન પ્રસન્ન રહેશે. તમારામાં એક નવો જોશ અને ઉર્જાનો સંચાર થશે. મિથુન રાશિના લોકો, આ સમયે તમારો આત્મવિશ્વાસ એટલો મજબૂત હશે કે તમે કોઈ પણ મુશ્કેલીને સરળતાથી પાર કરી લેશો. મિત્રો, આ જ આત્મવિશ્વાસ તમને તમારા સપનાના મંજિલ સુધી પહોંચાડશે. હવે મિત્રો, આગળની જે ભાગ્યશાળી લાસ્ટ નંબરની રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આવનારો સમય તમારા જીવનનો સૌથી શાનદાર અને ભાગ્યશાળી સમય સાબિત થવા જઈ રહ્યો છે. અને શુક્ર અને શનિનો શક્તિશાળી સંયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બની રહ્યો છે અને આ યોગ તમારા જીવનમાં મોટા મોટા પરિવર્તન, સફળતા અને અપાર ખુશીઓ લઈને આવશે. આ સમય તમારા માટે સાચે જ ગોલ્ડન ટાઈમ છે જ્યારે નસીબના દરવાજા પૂરી રીતે ખુલવાના છે. મીન રાશિના લોકો, આ શુભ સમય તમારા આત્મવિશ્વાસમાં જબરજસ્ત વૃદ્ધિ થશે. તમે પહેલા કરતાં ક્યાંક વધુ આકર્ષક, પ્રભાવશાળી અને આત્મનિર્ભર મહેસૂસ કરશો. અને મિત્રો, તમારું વ્યક્તિત્વ એટલું નિખરશે કે લોકો તમારી તરફ આપમેળે આકર્ષિત થશે. વર્ષ 2026 એટલે કે નવું વર્ષ તમારા માટે એક સોનેરી વર્ષ બની શકે છે જ્યારે તમારો આત્મવિશ્વાસ તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે. મિત્રો, આ સમય તમારા જીવનમાં બદલાવ લાવનારો છે. પછી ભલે તે કરિયર હોય, માન સન્માન હોય કે વ્યક્તિગત જીવન જ કેમ ન હોય. જે લોકો નોકરીમાં છે તેમના માટે મિત્રો આ સમય મોટી ખુશખબરી લઈને આવશે. શનિ અને શુક્રનો આ અદ્ભુત સંગમ તમારી મહેનતને ઓળખ આપશે અને પદોન્નતિ અને નવી જવાબદારી મળવાના પ્રબળ યોગ બની રહ્યો છે. તમારી કાર્યકુશળતાથી અધિકારી પ્રસન્ન થશે અને
તમારા માન સન્માન તથા પદ પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ થશે. મિત્રો, આ સમય તમારી સખત મહેનતને મોટા મોટા ધન લાભમાં બદલી શકે છે અને વેપારીઓ અને કારોબારીઓ માટે પણ આ ગોલ્ડન ટાઈમ રહેશે, જ્યાં નવા પ્રોજેક્ટ, રોકાણ અને પાર્ટનરશિપથી અણધાર્યો લાભ થશે. અને મીન રાશિવાળાઓ, આ સમયે તમે સાચે જ કરોડપતિ બનવાની રાહ પર ચાલી શકો છો. મિત્રો, આ સમયગાળો તમારા જીવનમાં માલામાલ થનાર સોનેરી અવસરો લઈને આવી રહ્યો છે. રોકાયેલું ધન પાછું મળશે, નવી આવકના સ્ત્રોત ખુલશે અને રોકાણથી અપાર લાભ પ્રાપ્ત થશે. બુધ શનિ યુતિ જે વર્ષ 2026માં બની રહી છે. અને મિત્રો, તમારા માટે આર્થિક સમૃદ્ધિ, સફળતા અને મોટા નાણાકીય વિસ્તાર લઈને આવશે. આ સમય મિત્રો તમારા નસીબનો સુવર્ણ અધ્યાય સાબિત થશે. જ્યારે મિત્રો તમારા સપના સાચા થશે અને જીવનમાં ચારે બાજુ ખુશીઓની વરસાદ થશે. મીન રાશિના લોકો, પ્રેમ જીવન માટે પણ આ સમય ખૂબ જ ખાસ રહેશે. જે લોકો અવિવાહિત છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે, જે જીવનસાથી બનીને અપાર ખુશીઓ લઈને આવશે. ત્યાં જ વિવાહિત લોકો માટે આ સમય સુખ, શાંતિ, સમાજ અને સ્નેહથી ભરેલો રહેશે. અને મિત્રો, ઘરમાં કોઈ મોટી ઉથલબીદી કે શુભ કાર્યથી પરિવારમાં ઉત્સાહનો માહોલ રહેશે. વર્ષ 2026નો સમય મિત્રો તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. જ્યારે બુધ શનિનો સંયોગ તમારા લગ્ન ભાવમાં બનશે, ત્યારે તમારું લગ્ન ભાગ્ય પ્રબળ થશે અને તમે મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત કરશો. અને મિત્રો, તમારું માન સન્માન સમાજમાં વધશે અને લોકો તમારી ઉથલપુથીઓની ચર્ચા કરશે. હવે મિત્રો, કહેવું ખોટું નહીં હોય કે મીન રાશિના લોકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થવાનો છે. વર્ષ 2026માં મીન રાશિના લોકો માટે સાચે જ સોનેરી વર્ષ રહેશે. મોટા મોટા ધનલાભ, કરોડપતિ બનવાના અને માલામાલ થવાના પ્રબળ યોગ છે. કરિયરમાં ઉન્નતિ, માન સન્માનમાં વૃદ્ધિ અને જીવનમાં સકારાત્મક બદલાવ નિશ્ચિત છે. મિત્રો, અપાર ખુશીઓ, મોટી સફળતાઓ અને મોટી ખુશખબરીઓ મળવાના સંકેત છે. અને મિત્રો, નસીબ તમારો સાથ આપશે અને તમે તમારા સપનાઓને સાકાર કરશો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.